નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. હું છું વિધિ. અગત્યના સમાચાર. સુરતના ઉદ્યોગપતિની કુંભને લઈને એક વિવાદિત ટિપ્પણી સામે આવી છે. ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે કુંભ મેળામાં જઈ રહેલા લોકો અંગે ટિપ્પણી કરી છે. કરોડો લોકો નાહવા જાય છે, તે પૈસાનો વેડફાટ છે તેવું આ વિડીયોમાં તેઓ કહેતા સાંભળવા મળી રહ્યા છે. ઉદ્યોગપતિ વસંત ગજેરા બોલી રહ્યા છે કે તે કશું જ નથી. વસંત ગજેરા અમરેલીના વતની છે, સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. વસંત ગજેરાનો આ વિડીયો ઓડિશાનો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. તો આ પ્રકારે વિડીયો અત્યારે ચર્ચામાં આવ્યો છે, જેમાં કુંભમાં કશું જ નથી, પૈસાનો વેડફાટ છે તેવું કહી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે આ વિડીયોમાં. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है. अच्छा स्किल लो इसे अच्छा. આપણી સાથે ફોન લાઈન પર વસંતભાઈ ગજેરા જોડાઈ ગયા છે. વસંતભાઈ, શું છે વેસ્ટ ઓફ ટાઈમ, જરા સમજાવો. તમારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે. બેન, આમ તો હું ઓરિસ્સા એક વાસલધામ અમારો કામરેજ ચાલે છે, એવું એક વાસલધામ ઓરિસ્સા બનાવીએ છીએ. એટલે અમે ગ્રુપમાં બેઠા હતા અને એમાં ડિસ્કસ થતું હતું કે ભાઈ આવું સમાજ માટે સેવા કરીએ અને ટાઈમ એમાં આપીએ તો સમાજ સ્ટ્રોંગ બને. એટલે આ તો ઘણો મોટો વિડીયો છે. એટલે આમાં કોઈ મસ્તી કરી છે એક કડી લઈને, સમજ્યા કે નહીં? બાકી કોઈ એવું ઇન્ટેન્શન નતું કે આ બધું આ છે એમ. એટલે એમાં આખો વિડીયો જોવો તો તમને લાગે ભગવાન છે, નથી એવું નથી, છે. પણ આપણે કઈ એવી રીતે વેસ્ટ કઈ કરીએ ને, આપણે સમાજના લોકો જે કચરાય છે અને ગરીબ માણસોને પાછળ સમય આપીએ તો વધારે સારું થાય. એટલે વાત્સલ્યધામ અમે ઓરિસ્સા પુરી પાસે બનાવીએ છીએ, ત્યાં વાત થતી હતી. હવે એમાંથી કોઈ મસ્તી કરી છે. નહીં, એટલે આ વિડીયોમાં એવું સંભળાય છે કે તમે એવું બોલો છો કે કરોડો લોકો નાહવા જાય છે. શું છે ત્યાં? કશું જ નહીં. હા, એટલે એ શેના સંદર્ભમાં વાત હતી? ના ના, પણ આપણે બધા જે છીએ સામાજિક કાર્યકરો, સામાજિક લોકો, જે આપણે જઈએ છીએ કરોડો લોકો ત્યાં નાવા, પણ જે હકીકત તો જે ટ્રાઇબલ એરિયા, જંગલ એરિયામાં, ઝુંપડપટ્ટીમાં જે બાળકો નથી ભણતા, અગર તો એને શોષણ થાય છે, એની પાછળ આપણે ટાઈમ નથી આપતા. ડિસ્કસ આ હતું, બીજું કઈ નહીં. એટલે હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું. વસંતભાઈ, તમે કુંભની વાત કરી રહ્યા હતા, કુંભમાં ન જવું જોઈએ એવું કહી રહ્યા હતા. હા, કુંભમાં આપણે જઈએ છીએ તો આજે તો મીડિયામાં આપણે જોયું છે ને, કરોડો લોકો આવ્યા નાવા. હા, એમ. તો એમની ત્યાં ભગવાન જેવું કશું નથી, આ વેસ્ટ ઓફ ટાઈમ છે એવું તમે કહેવા ઈચ્છો છો? એવું માનો છો? ના, એવું નથી માનવાનું થતું, પણ મારું માનવાનું એટલું થાય છે કે આપણે રાઈટ જગ્યાએ સમય આપીએ તો સમાજ, દેશ, રાષ્ટ્ર સ્ટ્રોંગ બને. બસ એ વાત સમજાઈ ગઈ, પણ જે વિડીયોમાં કહી રહ્યા છો એનો અર્થ તો સમજાવો વસંતભાઈ. પૈસાનો વેડફાટ છે. વાત તો કરી મેં કે મારો ઇન્ટેન્શન આ છે કે આપણે સમય ક્યાં વાપરવો જોઈએ, કેવી રીતે વાપરવો જોઈએ, દેશ, રાષ્ટ્ર સ્ટ્રોંગ કેમ બને, ગરીબી કેમ નાબૂદ થાય, ગરીબ માણસ કેવી રીતે સ્ટ્રોંગ બની શકે, એને એજ્યુકેશન આપો, બેઝિક એને વિચારો આપો, એને ખાવાનું આપો, એને ભણવાનું આપો, એને કપડા આપો. એમાં આપણે ટાઈમ નથી બગાડતા, અને જે આપણે એમ લાગે કઈ છે નહીં ને આપણે ટાઈમ બગાડીએ છીએ. આ મારું ઇન્ટેન્શન છે. બોલ. ઓકે, આભાર વસંતભાઈ સાથે જોડાવા બદલ. તો વસંત ગજેરા સ્પષ્ટ કહી રહ્યા છે કે વિડીયોનો એક ટુકડો જ વાયરલ થયો છે અને સોસાયટીના ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરવું જોઈએ એવો કહેવાનો ઉદ્દેશ હતો. ઈરાદો ખોટો નહોતો. ભગવાન તો દરેક સ્થળે છે એવું પોતે કહેવા ઈચ્છે છે એવું અત્યારે TV9 સાથેની વાતચીતમાં કહી રહ્યા છે.